હા હા, આ તો કોઈ સંજોગનો દાંત તોડી નાખવો જોઈએ. અરે શાસ્ત્રમાં કહ્યું છે ને, સઠમ પ્રતિ સાઠ્યમ કુર્યાત. લુચ્ચાઈઓની સામે લુચ્ચાઈ કરવી એ પણ એક ધર્મ જ છે ને. અરે ભાઈ, એકદમ સાચી વાત. પ્રમુખ શ્રી, ભૂતકાળમાં પણ એક સાધ્વીજીની શીલ રક્ષા માટે કાલકસુરીજી મહારાજે યુદ્ધ કર્યું હતું અને પેલા ગર્દભીલ રાજાને ધૂળ ચાટતો કરી નાખ્યો હતો. કુલાક લખીન્દ્ર મુનિએ પણ રાજાને લોહી વમતો કર્યો હતો. અરે આપણા વસ્તુપાળ અને તેજપાળે બાળ મુનિને તમાચા મારનારના આંગળા કાપી નાખ્યા હતા. પ્રમુખ શ્રી, એ ઇતિહાસનું સર્જન કરવાની આ અમૂલ્ય તક છે. ભાઈઓ, કોણ છો? એ પડસી બાવો નાટક કરતો હોય તો એને કરવા દો. કોણ આપણે જઈને શું કરી શકશું એની સામે? આ યુવાનો કઈ એવું ના કરી બેસે જેને કારણે આપણી ભાવિક પેઢીને કંઈ સહન કરવું પડે. હા, એ વાત તો બરાબર છે. આમ પણ આપણે કઈ બેસી રહ્યું નથી. આપણે એવું હોય તો પોલીસ ને સત્તાધીશો જોડે જઈને આપણે એમની વાત સમજાવીશું. તે છતાં પણ કોર્ટમાં જઈને આપણે સ્ટે લાવવાનો પ્રયત્ન કરશું. જો તે છતાં પણ કોઈ અર્થ ન સરે તો